હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં છો અને મારા નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે તો આવી ગયા અગાસી ઉપર. વ્યૂ મસ્ત છે અને પવન પણ આવે છે. તો હું ને માહી ભાઈ આવી ગયા છીએ અગાસી ઉપર. કામાં સમજો હાલે અહીં જો આવ કહી દે હું કહી દે. જો અમે તો આવી ગયા અગાસી ઉપર. અમારે લીલું લીલું શાકભાજી, મસ્ત ઠંડો ઠંડો પવન આવે. આ બાજુ અમારે લીલું લીલું નીકળ્યું, ઘુસરો થઈ ગઈ કાવું. તમારા માય બેન તો થઈ ગયા છે ચાર મસ્તીના. કા ક્યાં જવું છે? હાલે હાલે આવું કહી દે બધાને, આવું કહી દે. તો અમારી માહી બેન તો હવે છે કંટાળો ને પ્લસ વરસાદ આવવાની પણ તૈયારી છે. તો હવે અમે જઈ નીચે. જવું ને બબુ નીચે? ઓય બબો, ઓય ગેલા માહી હાલે આમ જો, અહીં જો નીચે જાવ ને, આમ જો વરસાદ આવે જો. સારું, તો ચલો આપણે જઈએ નીચે. તો આપણે તો આવી ગયા નીચે. જો અમારે મેડમ પોતા મારે છે. ઓય હરખા મારજે પોતા. કા તમારા મેડમ જો પોતા મારી ગયા છે. હરખા મારે પોતા. હાલો, એ તો પોતા મારે છે. તમારા મારી બેન જો સોપડી લઈને વાસવાનું બદલે ખાવાનું. કઈ બબ્બા સોપડી ન ખવાય પણ જો ચોપડે આટે રાખવું નથી થાય. હાલે હાલે સમજો શેરી મેરી. તમારે આ શેરી મેરી હાલે. શેરી મેરી આવાય આવડે ને વાંચતા? આવડે? આવું વાંચતા આવડે કે? કીધી કીધા. ને મારે આ શું કરે? કઈ કીધું એ શું કરે છે? હે બાઉ બાઉ એ ગડ્ડુ ગડ્ડુ. તો હવે ભૂમિ બનાવે છે રસોઈ. તો હાલો આપણે જઈએ શું બનાવી રસોઈમાં. તો ચાલો આપણે જઈએ. ભૂમિભાઈ તમારા મેડમ તો જો રોટલી બનાવે છે. કેટલી કરી હતી રોટલી? બસ આપણે જો અહીંયા બધું થઈ ગયું છે. તો ભાત બની ગયા. આ દાળ થઈ ગઈ છે ને આમાં મારે ડોડા ખાવા છે. તો ભૂમિએ ડોડા ખાયા. તો અમારે તો રોટલી ખાઈ છે. શાક ક્યાં ગયું? તો નીચે બટેટાનું શાક છે. મારા મેડમ તો રોટલી બનાવે. અડધી કાચી ને અડધી પાકી. એક પાકિસ્તાની નખ્યો, એક બાંગ્લાદેશ નો નકશો. હું વણતો હોય તો એક પાકિસ્તાન ને એક ઇંગ્લેન્ડ ને આફ્રિકા ને. ના રે રોટલી નો ખાય, બનાવાય જ નહીં. સર્વે તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ન હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને મારા જય માતા.